રામ રામ મિત્રો, આજે તારીખ 2/5/2025 આપણે આ મગનું વાવેતર કરેલ છે અને આજ હોરીને બીજે પહેલે પડ્યું છે, એટલે કે 14 તારીખના 14/3 વાવેતર છે. અને અટાણે જે સુસિયા જીવડો એક મોટો આવ્યો, ભયંકર ઉપદ્રવ છે. અમારે ત્યાં પાસતરા છે એટલે ઉપદ્રવ એટલો નથી, અને આમાં 100% બધી ઓર્ગોનિક જ દવાનો ઉપયોગ થયેલ છે. પણ અટાણે આ જે જીવડા છે એનો ઉપદ્રવ વધારે છે, એટલે આપણી આ જે છે એ હેઠાભરના જે ક્યારા છે એ આપણે આ જોવે શકીએ. તો જે હેઠાભરના ક્યારા છે ને એમાં આ જે આ પાકિસ્તાન ધારા છે ને અતિશય જીવડા છે. આ ઇલાકો પાકિસ્તાનનો આવે ગયો, માનો કે આતંકવાદી હુમલો ન કરે ને એનાથી વધારે આવેલા ટીડડા, ઝાઝા ટીડકી વાણ બોરે એના જે એટલા ટીડના જે જાયમાં જીવડા. પણ આ હે એ પાકમાંથી છે, અને આપણી હજી પાકવાની વાર આ જોવો આમાં કાંઈ તેલ મેળવાની જાય નથી, બરાબર. તો આણે સુરક્ષા માટે આપણે એક ગ્રીન ક્રોસ એગ્રીટેકનો સુરક્ષા આવે, એ આપણી એક સુરક્ષા છે ને એ એક સૈનિકનું કામ કરે. આગતરું આવ્યા પહેલાં આપણે સાટે ગઈએ અને એક સુપર કામ કરે કે એ આવવાને જ દેતો નહીં, અને જો આવી જાય અને એના પછી હોય તો આપણે એના ભેગો ઝેરનો ઉપયોગ કરવો પડે. એટલે આ પાડોશી દેશ જો છે એમાં હળો બેઠો હોય ને તો આપણે લાભ દઈએ. એટલે આ મંત્રા એફએસ એમાં આ જે હેઠાના ક્યારા છે એ હેઠાના ક્યારામાં આપણે ઉપયોગ કીધો, અને બાકીના ઓલામાં આપણે ઉપયોગ કરવાનો નથી થતો. એનું કારણ કે આ અગતરા છે, ફૂલ આ વઢા છે ને તો ફૂલ આમાં આ ક્યારામાં ફૂલ આવી જાય છે જબરજસ્ત. પણ એના માટે એક ક્યારો નાય પણ અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરાવ્યા. એક ક્યારામાં એનાય કાલે સાટે દેવી પૂછ્યા વગરની રહેતી. તો મિત્રો, આગતરું આયોજન હોય તો આ જીવડાથી મોટી રાહત મળે હગે, અને આપણે આ પાકને તંદુરસ્ત રાખે હગીએ. આ હે દાણો ઝીણું પાડે નાખે, હિંગ્યું હાવ ખોટિયું જ પડે જાય એ જ માનો. તો આવજો. રામ રામ, સીતારામ, જય ગૌ માતા, જય ગોપાલ.